હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ઉત્તરાયણ સોંગનું પીએનજી પોસ્ટર. તો મિત્રો ઉત્તરાયણ સ્પેશિયલ ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો વિડીયો સોંગ છે. તો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે. સિંગર દિનેશ ઠાકોર છે. તો મિત્રો જોઈ શકો મિત્રો ઉત્તરાયણનો સ્પેશિયલ ગુજરાતી સોંગ. તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોની અંદર એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે અનલોક એટલે કે આવી રીતે સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે કમ્પ્લીટ બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે સરસનું એવું ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે ક્રોપિંગ કર્યા પછી મિત્રો અહીં ઝૂમ કરી લેવાનું છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસનું આપણે ઝૂમ કરી લેવાનું છે. તો ઝૂમ કર્યા પછી મિત્રો અહીં આપણે સરસનું સેટ કરવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે પાછું એવું પિક્સેલ લેબની અંદર આવી રીતે આપણે પીએનજી ફોટા બનાવેલા છે. તો આવી રીતે સરસનું આવી રીતે આપણે ટાઇટલ લખી લેવાનું છે. તો ટાઇટલ સરસનું લગાવી દેવાનું છે. ટાઇટલ લગાવ્યા પછી મિત્રો આપણે સિંગરના ફોટો સેટ કરવાના રહેશે. સરસને એવા આપણે સિંગરના ફોટો સેટ કરી લેવાના છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસના સિંગરના ફોટો લગાવી લેવાના રહેશે. આવી રીતે સરસના આવા આપણે ફોટો સેટ કરી લેવાના છે. તો જોઈ શકો મિત્રો ટાઇટલને થોડુંક આવી રીતે આપણે કમ્પ્લીટ આઈકને સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી મિત્રો આઈકને આપણે થોડુંક આને સ્ક્રીન વધારે લેવાની છે. તો સ્ક્રીન આપણે આવી રીતે સરસની એવી આપણે વધારે લેવાની છે. સરસની સેટ થઈ જાય અને દેખાય સારું. તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આઈકને આપણે સરસનું એવો આપણે પીએનજી એટલે ફોટા લઈ લેવાના છે. તો પતંગના એવા આપણે ફોટો સેટ કરવાના રહેશે. તો હું આઈકને પતંગના ફોટો તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે પતંગના ફોટો સેટ કરવાના રહેશે. સરસને એવા આપણે ફોટો સેટ કરી લેવાના છે. તો આવી રીતે કમ્પ્લીટ લગાવી લેવાના રહેશે. તો હવે પછી મિત્રો આઈકને આપણે સરસનો એવો આપણે આઈકને ફોટો લઈ લીધો હોય. તો આવી રીતે સરસનો એવો આપણે ફોટો આઈકને સેટ કરી લેવાના છે. તો આવી રીતે સરસના ફોટો લગાવી લેવાના રહેશે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ લગાવી દેવાના છે ફોટો. તો હવે પછી મિત્રો આપણે લખી લેવાનું છે વિડીયો સોંગ. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે વિડીયો સોંગ લખી લેવાનું છે. તો તેને પણ આવી રીતે આપણે સરસનું ખૂણામાં લગાવી દેવાનું છે. જાડા અક્ષરે આપણે ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરશો એટલે સેટ થઈ જશે. હવે પછી મિત્રો આપણે કલર પણ સેટ કરી લેવાનો. આવી રીતે કલર સેટ કર્યા પછી મિત્રો આઈકને આપણે આવી રીતે શેડો આપી દેવાનો એટલે કે આવી રીતે આપણે બોર્ડર લગાવી દેવાની છે. જે આપણે સેટ કરી લેવાની છે આવી રીતે આપણે. હવે પછી મિત્રો આપણે આપણી ચેનલનો લોગો લગાવી દેવાનો છે. તો લોગો આપણે ચેનલનો આપણે સેટ કરી લેવાનો રહેશે. તો જોઈ શકો મિત્રો આપણે લોગો આવી રીતે પહેલાંથી સેટ કરી લેવાનો રહેશે. લોગો અને ટાઇટલ બંને સાથે આવી રીતે આપણે લોગો ટાઇટલ સાથે આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય. તો જોઈ શકો મિત્રો સરસનો આપણે લગાવી લીધો હોય. હવે પછી મિત્રો આ પતંગનો ફોટો આવી રીતે આપણે સરસનો આઈકન આપણે થોડોક સેટ કરી લેવાનો. સોરી મિત્રો આવી રીતે સેટ કર્યા પછી મિત્રો આપણે આઈકન લોગો આપણે આવી રીતે સેટ કરી લેવાનો હોય. હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખી લેવાનું. તો સિંગરનું નામ આપણે સેટ કરી લેવાનું રહેશે. તો સિંગર પહેલું તો આપણે સેટ કરવાનું રહેશે. આવી રીતે સિંગર સેટ કરવાનું હોય. કલર પણ ચેન્જ કરી લેવાનો રહેશે. આવી રીતે કલર ચેન્જ કર્યા પછી મિત્રો આપણે આવી રીતે બોર્ડર લગાવી દેવાની છે સફેદ કલરની. તો સરસનું ચોખ્ખું દેખાય. તો હવે પછી મિત્રો આઈકન આપણે સિંગરનું નામ લખી લેવાનું. તો સિંગરનું નામ પણ આવી રીતે આપણે સરસનું આપણે સેટ કરી લેવાનું છે. તો સરસનું આપણે આઈકને સેટ કરી લેવાનું રહેશે. કમ્પ્લીટ આપણે સેટ કરી લીધું. આપણે આવી રીતે સિંગર પણ નાનું એવું સેટ કરી લેવાનું રહેશે આવી રીતે. તો સરસનું આપણે સેટ કરી લીધું છે. સિંગરનું નામ ઉપર આપણે કલર પણ આવી રીતે આપી દેવાનો છે સરસનો. હવે પછી મિત્રો આપણે બોર્ડર પણ લગાવી લેવાની. આપણે નામ લખેલું છે એના ઉપર આવી રીતે. તો સરસનું ચોખ્ખું દેખાશે. હવે પછી મિત્રો આઈકન આપણે પાછું એક સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી લેવાનું રહેશે. તો આવી રીતે સરસનું આપણે ક્રોપિંગ કરી લીધું હોય. હવે પછી મિત્રો આઈકન આપણે આવી રીતે શેડો આપવાનો હોય. તો જોઈ શકો મિત્રો આવી રીતે સરસનો આપણે શેડો આપી દેવાનો હોય. તો સરસનો આપણે શેડો આપી દીધો હોય. તો જોઈ શકો મિત્રો હવે પછી મિત્રો આપણે વધારાનું કાંઈ પણ લગાવ્યું તો લગાવી શકો. તો જોઈ શકો મિત્રો સરસનું આપણે પીએનજી પોસ્ટર આપણું તૈયાર થઈ ગયું હોય. હવે પછી મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું. કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું પહેલા નંબર ઉપર. તો સરસનું આપણે સેવ થઈ ગયું હોય અને સેટ પણ થઈ ગયું હોય. તો મિત્રો
અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.